કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો અને આજથી અમારા નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો બોલવામાં જરાક મિસ્ટેક થઈ જાય તો બધા સંભાળી લેજો જોઈ લેજો ભૂલચૂક થઈ જાય તો નવી શરૂઆત છે એટલે પહેલા એવું થાય પણ થોડું જોઈ લેજો તમે અને હવેથી અમે કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ કે વ્લોગ બનાવીએ પણ એમાં થાય છે એવું કે કોઈ શિડ્યુલ રહેતો નથી કંઈ પહેલાં અમે કોમેડી વિડીયો બનાવતા હતા પણ કંઈ ટાઈમ મળતો નથી દિવસમાં આખો દિવસ ઘરનું કામ ને બહારનું કામ ને એવું બધું રહે અને થોડુંક ઓનલાઈન બિઝનેસ કરીએ તો એમાં ટાઈમ વયો જાય એટલે કંઈ ટાઈમ મળતો નથી હવેથી અમે ટ્રાય કરશું કે કન્ટિન્યુ અમે બ્લોગ બનાવીએ તો બોલવામાં જરાક મિસ્ટેક થઈ જાય તો તમે બધા જોઈ લેજો તો કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં તો હવે રોટલી કરી લો પછી પાછા મળીએ ને એમાં કેવું થાય કે કોઈ પણ નવું કામ કરીને તેમાં થોડી ઘણી મિસ્ટેક તો થાય જ એટલે થોડું ઘણું આપણે એમાં આપણી જે ભૂલ હોય એમાંથી થોડું ઘણું શીખીને એમાં આપણે આગળ વધી શકીએ તો શું કહેવું મેડમ એમાં તમારું? હા એ તો એમાં જોઈને કોઈ બી કામ કરીએ એમાં તો શરૂઆતમાં એવું લાગે પણ કન્ટિન્યુ આપણે ચાલુ રાખીએ તો વાંધો ન આવે શું તમે કહેવા માંગો છો કોમેન્ટમાં કહેજો અમને આવું થાય બધાને કે અમારે જ થાય છે ખાલી રોટલી જ બાકી છે કે બાકી બધું થઈ ગયું? હા બાકી બધું થઈ ગયું હવે રોટલી બાકી છે હમણાં રોટલી થઈ જાય એટલે ભગવાનને ધરી દો અને પછી બધા જમવાવાળા આવે તો જમવા બેસી જાય પછી પાછા કન્ટિન્યુ કરીએ બ્લોગ તો પછી શું છે આજ જમવામાં? એ તો પહેલાં કે દાળ ભાત શાક રોટલી બધું બનાવ્યું તો જો હું તમને દેખાડી દઉં इसमें क्या है આમાં જો દાળ છે તડકો બડકો માર્યો કે નહીં? આ તો ખુલતું નથી ખુલ્લું શેનું શાક છે? મિક્સ વેજીટેબલ આમાં વાહ દાળ ભાત શાક રોટલી તો કાંઈ નહીં હાલો જમવા બેસીએ ત્યારે પાછા કાનાજીને તો બધા આજે મસ્ત રેડી કર્યા છે બેન કાનાજી કિધર હે? અહીંયા છે આ છે આપણા કાનાજી આજે મસ્ત મજાના રેડી થઈ ગયા છે નાની નાની મોજડી પહેરે છે કાનાજી મસ્ત લાગે છે આજે કાનાજી હાલો તો પછી આપણે જમવા બેસીએ ત્યારે પાછા કન્ટિન્યુ કરશું ચાલો તો હવે મેડમ જો મસ્ત મજાની ભગવાનને ધરવા માટે થાળી બનાવે છે કારણ કે ભગવાનની જમવાની ડીશ ને ભગવાનની સબ્જી ને બધું અલગ હોય છે શું કેવું મેડમ તમારું? એમાં એવું છે કે આપણે આ છે ને શાક બનાવીએ ને લસણ વાળું હોય અને ભગવાનને લસણ વાળું ન ધરાય એટલે ભગવાન હાટું થોડાક મગ બનાવે કારણ કે આજે મગ ઓલા કર્યા છે ને તો થોડાક કાઢી લઉં લસણ વગરના ભગવાનના મગ બનાવું એમ આપણે લસણ ડુંગળી ખાઈએ ભગવાનને ન ખવડાવાય હા એ તો એમ જ હોય ને ખાલી હવે આમાં પાણી લઈ લ્યો ને એટલે ભગવાનને ધરી દો અને આમ થોડું ગાયનું કાઢી લો તો ગાયને દઈ આવો મમ્મી રોટલી કરી તો બતાવો વાહ જો અહીંયા રોટલી બનાવવા માટે અહીંયા કારીગરની બદલી અત્યારે થઈ ગઈ છે નવા કારીગર આવી ગયા છે રોટલી બનાવવા માટે કેવું લાગે મમ્મી તો હવે ગેસ ઉપર રોટલી બનાવીને કારણ કે અત્યાર સુધી તો આમ તો પછી હવે આ ગેસ ઉપર રોટલી બનાવી અમને તો થોડુંક આમ થોડાક દી નવું લાગે હા એમ સારું લાગે ને હવે હા એ તો મમ્મી તો રોજ કરતા આપણે બાને થોડું કેમ મમ્મી તો રોજ કરતા કારણ કે આમાં કેવું છે કે હમણાં બધું શું છે નવું રસોડામાં ફર્નિચર ને બધું કરાવ્યું તો બધી વસ્તુ અલગ અલગ મૂકેલી હોય તો કાંઈ ખ્યાલ હોય નહીં એટલે આમાં થોડાક દિવસ બધું નવું લાગે કા મમ્મી? 5-10 દિવસ અઠવાડિયું જાય એટલે પાછું શું છે બધું રાબેતા મુજબ ખબર પડી જાય થઈ ગઈ થાળી તૈયાર મેડમ? ના મમ્મી હું રોટલી કરું તમને જમવા આપી દેજો હાલો તો હવે ભગવાનને થાળી ધરી દો પછી પાછા આપણે કન્ટિન્યુ કરશું જમવા બેહીએ ને ત્યારે પછી તો ફાઇનલી અત્યારે જમી ખાઈ પીને થઈ ગયા છે નવરા પણ નવરા તો હું આપણે થવાનું હોય બાકી અહીંયા તો જુઓ રોડની ડ્યુટી હોય કાંઈ જમી ખાઈ પીને નવરા થવાનું આવતું નથી કારણ કે આ બધી ઘરની સાફ સફાઈ નાન તેન બધું ચાલુ હોય શું છે અત્યારે બીજું મેડમ કયો થઈ ગયા તમે નવરા કે તમારે ડ્યુટી ઓન છે? નવરા તમે જમી થઈ જાવ તમારે
તો પોતા મારશું ને પછી નવરા થશું આ બધું મૂકી ફાઇનલી તમે ક્યારે નવરા થવાના? અડધી કલાકમાં. અડધી કલાકમાં. હમ. ભલે તો અત્યારે તો બીજું તો આપણે કાંઈ કહેવાનું રહેતું નથી, પણ હવે આ મેડમ નવરા થાય, અડધી કલાકનું ગઈ છે, નવરા થાય પછી પાછા વ્લોગ કન્ટિન્યુ કરશું. નવરા થાય, બરાબર ને? થોડીક વાર આરામ કરી લઈએ ને આખો દિવસ સવારથી આંખના હોય જશે. ઉઠીએ ત્યાંથી હોય જ. ભલે ભલે. આ એક અમારે બેન છે, જો એને તો બીજું કાંઈ કામ ન હોય, એ તો અમારે ખાઈ પીને નવરા આંટા મારવાના હોય. હે? હા, એને અમારે જમવા સિવાયનું કારણ કે કંઈ શું કામ છે, હોય નહીં. સ્કૂલે જાય અને લેસન વધી જાય પાછું, અને વાળ બાંધવાની તો એને એલર્જી છે. એલર્જી હોય. આ તો ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે રોડ ઉપર. એટલે રોડ ઉપર કે મીન્સ કે હું જાઉં છું મારા સસરાના ઘરે, કારણ કે કાલે ફોન હતો એટલા માટે થઈને. હા, એના જો અહીંયા ક્યાંક ફાફા મારે છે. જો એના મોઢા ઉપર કેટલી હરિયાળી છે, મોઢું થઈ ગયું ફૂલીને દડા જેવું મોટું. હા, તો થઈ જ જાય ને. પપ્પાના ઘરે જાવું કોને ન ગમે? કોઈ હા. બી છોકરી મેરીડ હોય ને તમે પૂછજો એને પિયર જવાનું નામ પડે ને એટલે ઈ ખુશ જ હોય. હા, પણ પપ્પા તમારું જેવી છોકરી હોય કે ન હોય. તમારું મોઢું જો કંઈક વધારે આમ ફૂલીને દડા જેવું થઈ ગયું. એમાં એવું હતું કે કાલ છે ને પપ્પાનો ફોન આવ્યો તો સાંજે કે તું આવીને તો અહીં ઢોસા બનાવે એમ. કે ભાઈ કેટલા દિવસથી ઢોસા કરે જ. તો નયનને કહું કે હાલો આપણે જાવું. નયને આજે એક વાતમાં હા પાડી દીધી, તો અમે હવે જઈએ છીએ. કારણ કે ઘરે છે ને બપોરે નવરા થઈ અને થોડીક વાર સૂઈ ગયા હતા, પછી કંઈ ટાઈમ નહોતો મળ્યો વ્લોગ લેવાનો. તો અત્યારે રસ્તામાં મને યાદ આવી ગયું ને તો નયનને કહું કે ગાડી ઊભી રાખો ને ક્લિપ લઈ લઈએ. કારણ કે નવું છે ને તો હજી થોડોક દિવસ એમ રહેશે, પછી વાંધો નહીં આવે, કન્ટિન્યુ થઈ જશે પછી. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે કાંઈ પપ્પાને ઘરે ને આજે કન્ટિન્યુ કરશું પછી. આ તો બધા બાના છે ખાલી મિત્રો, પણ ખાલી પપ્પાના ઘરે જવાનું નામ પડે ને એટલે આ બધું સૂઝવા માંડે. હા હા. તમારું શું કહેવું મિત્રો, કમેન્ટમાં જણાવજો. અને જો કેટલા લોકો અમારો વિડીયો અહીંયા આપણી ગાંડી ગીરમાંથી જોવે છે તે કમેન્ટ કરજો. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો કે ક્યાંનો રસ્તો છે, અને આપણી ગાંડી ગીરની આ હરિયાળી, ચોમાસું હતું એટલે બધું લીલુંછમ થઈ ગયું છે. તો મળીએ પછી, ત્યાં સુધી બધા વ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટ કરજો ક્યાંનો રસ્તો છે એ. તો ફાઇનલી અમે મારા પપ્પાના ઘરે પહોંચી ગયા છે અને અમે આવ્યા તો મેં મારી મમ્મીને ત્યાંથી જ કહી દીધું હતું કે તું બટેટા બાફી રાખજે અને દાળ બાફી રાખજે, હું આવીને બધું બાફી નાખી એમ. નહીં હવે તો મારી મમ્મીએ જો બટેટા બાફી રાખ્યા છે, દાળ એ બફાઈ ગઈ છે અને હવે મારે લીલા નાળિયેરની ચટણી બનાવવાની છે, સંભાર બનાવવાનો છે અને ઢોસાનો મસાલો તૈયાર કરવાનો છે. અને હમણાં અમારા એક જમાઈ છે એ ખીરું લઈને આવે છે, તો પછી અમે ઢોસાની તૈયારી કરીએ. તો ઢોસા જેવું બનાવું ત્યારે હું તમને બતાવીશ, આ બધું રેડી થઈ જાય એટલે. ત્યાં સુધી બ્લોગ કન્ટિન્યુ જોજો. તારું મોઢું કેમ એટલું બધું મલકાય? તે મોઢું તો મલકાય જ ને. પપ્પાને ઘરે આવે તો તમને પહેલા તો કીધું કે પપ્પાને ઘરે આવું ગમે ન ગમે? હે? હા, તમને ન ગમે કાં? તમને લાવવું પડે એટલે કોણ પડે? મને કાંઈ બળ નથી પડતું. હા, તો જ એવું બોલો. તમને આ આવવું પડે તો હાલ આવેશ. બોલો મેડમ, તો તમારી રેસીપી તૈયાર? હા જો સાહેબ, આ સંભાર બની ગયો છે, આ ઢોસાનો મસાલો બની ગયો અને આ લીલા નાળિયેરની ચટણી અને આ જો ખીરું આવી ગયું છે. આપણે તૈયાર જ મંગાવ્યું કારણ કે ઢોસા બનાવવાનું કંઈ નક્કી નહોતું. આ તો ઉતાવળે નક્કી થઈ ગયું એટલે પછી તૈયાર જ ખીરું મંગાવી લીધું. ઘરે કંઈ પલાળીને બનાવ્યું નહોતું. તો હવે આ બધું રેડી થઈ ગયું છે. હવે બધા જમવા બેસે એટલે હું હમણાં ફટાફટ ઢોસા ઉતારતી આવું. પછી તમને કેવા લાગ્યા એ મને કહેજો. જોવામાં તો સારું લાગે, હવે જોઈએ ખાવામાં કેવા લાગે. તમે કઈ પહેલી વાર ખાવ છો મારા હાથના ઢોસા? ના ના, ઢોસા તો બહુ મસ્ત બનાવે. તો પછી તો હવે હું તમને આલો ઢોસા બનાવી અને આપું, તમે જમવા બેસી જાઓ. હાલો ભલે હાલો. બધાને આલો, પપ્પાને મમ્મીને કહો જમવાની તૈયારી કરે એટલે તમે હાલો જમવા બેસી જાઓ. ઓલું ગીત તો તું ગા, અરે અરે ઓલું સાઉથ ઇન્ડિયનનું છે, ઢોસા ઇડલી સાંભાર. ચટણી ઇડલી ઢોસા સાંભાર ચટણી કઈ હાલો આપેલો નાનો અને હવે પછી મોટા મોટા ઢોસા ઉતરશે. હું તમને બતાવીશ મારો ઢોસો હમણાં નયન જમવા બેસે એટલે. ભલે હાલો. જો આપણે ઢોસા બની ગયા છે, ઘણા ખરા એ તો ખાઈ લીધું છે. હવે પપ્પા ને મમ્મી બેઠા એને પૂછીએ
પપ્પા ઢોસા કેવા બન્યા? કેવો મમ્મી સંભાર કેવો બન્યો? મસ્ત બન્યો છે. ભાઈવા ને? હા, ઓ ભાઈ. તો વાંધો નહીં હાલો. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને હવે આપણે આખો દિવસ આમ નામ ગયો છે. તો આ વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને અમારી નવી શરૂઆત છે તો અમને સપોર્ટ કરજો અને બાકી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં અને નયનને કોઈ કંઈક કહેવા માંગે છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. જય શ્રી કૃષ્ણ.